મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ બધાને. અને મસ્ત સવાર થઈ ગઈ છે અને અહીંયા અમે ગાડી ઊભી રાખીને અહીંયા જામફળી પાસે ઉભા રહ્યા હતા. તો કેટલા બધા પોપટ હતા, એ જામફળ ખાતા હતા. ખિસકોલી હતી, ખાતી હતી, જામફળ ખાતી હતી અને ઓલા ખાતા હતા પોપટ. તો પોપટ જામફળ ખાતા હતા ને તો મેં જોયા, જો આ રીતના છે ને જામફળ ખાઈ જાય છે. આવા ઘણા બધા કાચા ખેરી પણ નાખે છે. અહીંયા પોપટ જો આવા કાચા છે ને એક એક ડંખ મારીને આવા ખેરી નાખે છે. કાચા હોય ને એટલે જો આવા કેટલા બધા ખરી ગયા છે. પાકતા નથી ને એટલે આવા કાચા કાચા ખેરી નાખે છે, ખાય છે ને જો કેટલા બધા ખેરી નાખ્યા છે. કાચે કાચા ખેરી નાખે અને આમાં અમુક ખાઈ જાય. એટલે આવું આપણે જામફળ મળ્યા છે. પણ આની ઉપરની જે આ હોય ને એ કડવું હોય એટલે આપણે એમ કરીને કાઢવું પડે આખું, જો આવી રીતનું ખોતરી ખોતરીને. ને પછી આ અંદરનું જે મીંજ જે કહીએ આપણે એ ગીડું હોય એટલે એ ખાઈ જાય ને ઉપરનો છાલ કાઢવી પડે, ચાકાથી કાઢવી પડે. આપણે પણ વાળીએ તો આપણે આ રીતે કાઢી નાખીએ દાંતેથી. આ રીતનું હોય. અને હવે સવારમાં આપણે કાલે ખેરી હતી અહીંયા તલી, હવે તો સ્વાહા થઈ ગયું બધું. એ તલી ખેરી હતી એ બધી સારવાની છે આપણે. એટલે આમાં ફાટમાં થોડી તલી છે ને 2 બાચકા ભર્યા હતા એટલે એટલી તલી થઈ હતી આપણે સારી નાખીએ એટલે આપણે તલી ઠેકાણે થાય. હવે જો આપણે તલી ખેરતા હતા ને અહીંયા બીજી વાર તલીની આટલી બીજી વાર થઈ. ચરાઈને જો આટલી ચરાઈ પપ્પા ચારે છે, બાસકા ઠલવી દીધા તો જો બીજી વારની તલી આપણે આટલી થઈ છે. એટલો ઢગલો થયો. હજી ચરાય છે, પવન આવે છે ને જાય છે. આજે પવન આમથી આવે છે, ફરી ગયો આમ પવન જાય છે. જો તડકો ખુલ્લો, વાદળા વાળું વાતાવરણ આવી ગયું. આગાહી કરતા હતા કઈ વરસાદ તો કઈ આવ્યો નહીં એટલે સારું છે. આપણે પારા બંધાઈ જાય એટલે તેમ તો કઉ છું વરસાદ ન આવ્યો એટલે પારા બંધાઈ જાય. અહીંયા ભેજ વાળું જણાવતું હતું ને એટલે આપણે પછી થોડુંક મોડું રાખ્યું હતું પારા બાંધવાનું. પણ હજી આમ ભીનું તો નીકળે છે. પણ આ ટ્રેક્ટર વાળા નવરા નથી એટલે કાલ આવવાના છે એટલે પારા બાંધવા. એટલે પારા બંધાઈ જાય ને એટલે આપણે પછી આવ નિરાત પછી વરસાદ આવ્યો હોય તો આવે. ત્યારે 9 વાગી ગયા, મારી બધી તલી સરાઈ ગઈ, ભરાઈ ગઈ. અને મમ્મી અહીંયા છે ને આપણે જે દાણા લઈ આવ્યા ને, કાલે પપ્પા દાણા લેવા ગયા હતા વાંડવીના જે વાવવાના છે. એટલે પપ્પા તો જો પાણી વારવા માંડ્યા છે. ક્યાં વયા ગયા પપ્પા? એ પાછળ છે કે ઓહો એવડો મોટો છે, અહીંયા જો પાણી વારે છે. અને અહીંયા મમ્મી દાણાનું ટેસ્ટિંગ કરે છે. કાલે દાણા લઈ આવ્યા ને એટલે 10 દાણા ટેસ્ટિંગ કરવા વાવા છે. કારણ કે ખબર નહીં, જો બધી વાવ્યા પછી ખબર પડે ફેલ જાય એના કરતા હજી 2 દિન વાર છે ને વાવવાની. થોડું હોવે ને ત્યાં ખબર પડી જાય કે દાણા કેમ છે કે નહીં. થોડા વાવીને એટલે ખબર પડી જાય. આમાં કેટલા લોકોને છે ને કેવડા અમારું જે જીપીએસ થી જે વાવવા વાળા આવ્યા હતા ને એને 25 વીઘાના દાણા ફેલ ગયા. 25 વીઘાના એટલે 1,20,000 ની આસપાસનું બી થઈ જાય. હે મમ્મી? 27-28 ના મણ હારા દાણા લ્યો તો આપણે કેટલા 2400 ના મણ આવ્યા. એટલે અને પેકિંગ લ્યો ને એગ્રો માંથી તો 3600 રૂપિયા મણ. 3600 રૂપિયાનું મણ આવે છે. કેવડા દાણા 25 વીઘાના વાવી દીધા ને પાઈ દીધું પછી ઉગાને 8 દી વાટ 10 દી વાટ જોઈને તોય કેવડી નુકસાની ગઈ. કેવડી 1,20,000 ના દાણા થાય. 25 વીઘાના દાણા ગણો. હવે આમાં ગુનેગાર કેને ગણવો? બિયારણ વાળાને વાવવા વાળાને કેને? દાણા જ બધા ફેલ ગયા એટલે તો નકર ક્યાંક તો ઉભો જોઈ ને. એટલે આપણે જો નાના મોટા બધા દાણા લીધા છે અને થોડોક એક ફોતરા ઉખેડેલું બધા વાવા છે, ટેસ્ટિંગ કરવા છે કેવી રીતનો કયો દાણો ઉગે. અને આમાં જો ટીકડો મૂક્યો હોય ને આપણે જીવડા નો પડે કે તોય અમુક ટાઈમે ફેલ થઈ જાય. એટલે એવું ન રાખવાનું, એથી સાવચેત રહેવાનું બધા ખેડૂતોને. એવા ટીકડો કે કઈ મૂકવાનું નહીં. ને બેરલ માં તો સાવ પેક નહીં કરીને મૂકવાનું, કારણ કે ગેસ એનો લાગી જાય. બેરલ માં મૂકે છે ને એને નથી ઉગતા ટીકડા તો મૂકવા. લોકો બિયારણ ટીપણામાં ભરે છે ને પછી એમાં કડવા હિસાબે ઘઉંના ટીકડા મૂકે છે ને એ ગરમ પડે છે ને એ દાણા ઉગતા નથી. પણ આને તો લઈને વાવ્યું હતું એટલે ખબર નહીં હવે ત્યાંથી હું થઈને આવ્યું હોય. જો આવી રીતનું છે. પવન બહુ છે અત્યારે. ગિરનારી પવન આવવા માંડ્યો છે. ગિરનારી પવન, આ પવન ગિરનારી પવન આવે ને એમાં વરસાદ ન હોય એવું કે છે ને. આમ ઓલા સમાચારમાં આપણે બધા આગાહી જોઈ છે કે કેવો વરસાદ આવશે ને આવો વરસાદ આવશે. પણ ગિરનારી પવન વાવા માંડ્યો છે એટલે એમાં વરસાદ ન હોય એવું કે. આજ ખાલી ગિરનારી પવન હોય ને એટલે વરસાદ નો જોર ભાંગી જાય, વાદળા ખાલી થાય એમ કે છે. હવે આજનો દી નો રંગ રાખી દે તો ખેડૂતને આપણે બધું તૈયાર થઈ જાય. પછી તો વાટ જ જોવાની વરસાદની. પછી વરસાદ છે જ ને આખો મહિનો કે છે એમ. હવે થવું હોય થાય, આ તો કુદરતી છે, જે થવું હોય છે થાય. આવું છે. જો આપણે બધા છે ને
અહીંયા દાણા વાવ્યા, અહીંયા પાણી સાઈડમાં રેડી દે એટલે પી જાય. અહીંયા બધા પાણી નાખ દે આપણે, જોઈ સી આપણે કે ઉગશે કે નહીં. પાણી બધાને પાઈ દીધું છે એટલે આપણે સક્સેસફુલી ઠંડા થઈ ગયા. ડાયટા છે એટલે વાંધો નહીં આવે. અહીંયા પાણી પાયું આ બધાને. મમ્મીએ અહીંયા પાણીની મોટર ચાલુ કરી, જો કપડા ધોવા માટે. અહીંયા પાણી શાકભાજીમાં કાઢ્યું, અહીંયા પાણી પાયું. હજી મમ્મી કપડા ધોવા બેઠી અને આપડા બધી તલીનું ભરેલું છે. આ બધું ક્લીન કરવાનું છે. આપણે ગુંગણ શકેલવાનું છે, ઘોડીને બારી કાઢવાની છે. તો ચાલો કરીએ, લેટ્સ ગો. જો આ બધું આપણે સકેલી નાખ્યું છે અને આપણે અહીંયા પઠ્ઠો કર્યો હતો, તો અહીંયા ઈટું લેવાની છે અને પપ્પા ફાટ લેવા આવ્યા છે. જો અહીંયા કાલે લીલા થોડાક હતા તો રાખી દીધા, તો એટલે એની ફાટ લેવાની છે. અને આપણે ગિરનાર બાજુથી પવન આવવા માંડ્યો છે. હવે આમથી આમ પવન બદલાઈ ગયો છે. અને જો આપણા બધું આ રાખ થઈ ગયું છે. અહીંયા બધું સળગી ગયું છે અને આ બધું ખાતર થઈ જાય છે. બચી કૂચી ગયું છે આવું બધું, એ આપણે ખાતર થઈ જશે. જો બધું સળગી ગયું છે, આપણા ખેતર એકદમ ક્લીન થઈ ગયું. અને આપણે આ ઈંટોના બટકા લેતા જાય બધા આવા છે. એ 10:30 વાગી ગયા છે અને મમ્મીએ કપડાં ધોવા ગયા. પપ્પાને પાણીનો કવો ખાલી થઈ ગયો અને મમ્મીએ જો અહીંયા એક પાકી ગયું હતું તો પપ્પાએ સુધાર લીધું છે. ઘરે કોઈ ખાતા નથી, વાડીએ હા, વાડીએ જ પતાવ દેવાનો. કામ કરીને એવું છે. ખાઈ નાખો. ઓકે, તો ચાલો હવે પપ્પા ખાઈ લઈએ, આપણે બ્રેક લઈ લઈએ. 4:30 વાગી ગયા છે. મમ્મીએ ચાયણી મંગાવી છે. કચરો વાળતા સાવેણીમાં કંઈક રિપેરિંગ કરવા માંડ્યા છે. શું થાય છે? નીકળી જ જાય છે, છોટા નીકળી જાય છે. નવી નીકાળી દેવા. આ હાવેની સક્સેસ જ નથી. આવું હજી તો હમણાં નવી કાઢી, તો પીછડા કરવા માંડ્યા, સક્સેસ સાથે નીકળી ગયું તો પછી આ બાંધ્યું, આ નથી હાલતું. પંચિંગ કરી દે ને. રિષિતા મેમના નામે તારા ઘણા ગ્રાહકો આવશે. છે ને કે સ્ટુડન્ટને એડવર્ટાઇઝમેન્ટ તારે એમનું થઈ જાય. તું ગમે કંઈક પ્રોડક્ટ લોન્ચિંગ કરી નાખતો હોય. એવું ન હોય. એવું ન હોય. ટાર્ગેટેડ ઓડિયન્સ તો સ્ટુડન્ટ અવાજ હોય ને બધા. હા, એટલે એ રિલેટેડ કાઢી દેવાની. સ્ટુડન્ટ બધું લે છે. ચોકલેટ નો એવો બિઝનેસ કરી તો બધા સ્ટુડન્ટ લેવા આવે. કિચન લે ને એવા યુનિક તોય વેચાય છે તારા. એવા બિઝનેસ કર્યા છે એવા ખરા, બધા મગાવે. રીતા મેડમ કાલે લઈ આવજો. અરે હું ચાલુ લેક્ચર લેતી હોય ને એટલે ઓલું કેમેરા જેવું નવું કિચન નીકળું છે, ખબર છે? હા, એવું નીકળું. એક કાઢ્યું, પછી બીજા કાઢ્યું. એટલે મેં તો તમારે બધા ફોટોગ્રાફર બનવું છે. મેં કીધું કેમેરા વાળા કિચન લઈને આવો છો. મેં કીધું. એ કે હું નહીં મેડમ, કે આ હતી. તો મેં કીધું હા રાધા તમે આવું કરવા માંડ્યા? તો કે રાધા કે ના મેડમ આરતી હતી. એટલે મેં કીધું છે કેનું? મેં કીધું હવે તો સાબિત કરો. મેં કીધું આપણે પ્રોબેબિલિટી ચેક કરી, તો એ રાધાનું નીકળ્યું. મેં તો કેમ નતા બોલતા કે મેડમ તમારાથી બીક લાગે, મારાથી કોણ બીવે? અરે આવું છે, આવું ચાલે છે. અને મમ્મી શું કરે છે અહીંયા? મગ ખાતે લીરું ના હોય ને, લીણો તો ડાયર કરવી છે. જો મગ તો પાછા આવી ગયા કે હું કેટું ને એમનું પડ્યા હતા. આપડે તલીમાં ક્યાં નવરા હતા, હવે નવરા થયા. તલીની ઉતાવળ હતી, આ વરસાદનો કોરો થતો હતી. એવું છે? હા, એટલે આપણે એમ થાય કે એમ બહાર નીકળી જાય થારું, જો આપણું પલરું નહીં. સાડ રાખી તો તલી થઈ ગઈ ક્લીન. 10-12 વર્ષથી આપણું કોઈ કઈ પલરું નથી. એટલે ભગવાન ઠાકોરજી ભોળાનાથ ની દયા હે. વણા મોડું વવાણું તો એટલે હું તાર પપ્પાને કેતી મોડું થઈ ગયું, નથી વાવવું છે એટલે વરસાદ આંબી જાય તો હેરાન થાય. ભગવાન ની દયા થઈ ગઈ, જો કઈ વાંધો આવ્યો નહીં, હકેલાઈ ગયું. એટલે મમ્મી તલી વાવા ના પાડતી હતી એટલે તલી નો પાક લેવાઈ ગયો. માંડવી તો વાવવાની છે, એમ નો સમજતા કે માંડવી નથી વાવી એમ. હા, આપણે દિવાળીએ બહુ વરસાદ પડ્યો તો આપડે કોરું હકેલાઈ ગયું હતું. અને આ વખતે આ બધે વરસાદ પડ્યો પણ આપણા બાજુ નતો તો આપડે ત્યાં હકેલાઈ ગયું. આજ નો દી નહોતો, બધી દર વખતે થઈ ગયું. આગલી વખતે માંડવી આવી ત્યારે એવું બધા ખેડૂતોને માંડવી પલળી હતી. આમ પોરબંદર સાઈડ વાળા બધા પલળી હતી એ બાજુ જિલ્લામાં. એટલે આપણે આ બાજુ ત્યારે થઈ ગયું હતું એટલે આપણે તો હાથમાં આવી ગઈ હતી એમ. આપણે વાંધો નથી આવતો. 10-12 વર્ષ થયા તો પછી પલરું નથી. મને યાદ સતાવતું કે પલરું નથી, કોરું જાતમાં. એટલે ભગવાન દયા ને આમાં કઈ અભિમાન કરાય ને, આ કુદરતી આફત કહેવાય. આ તો હકેલાઈ જાય કોરું, કઈક પલરી જાય ભાઈ. આમાં કઈ અભિમાન કરવા જેવું છે નહીં. ડેલે કોક આવ્યું ખોલો. કોક મહેમાન આવી ગયું.
આયા આજ મહેમાન આજ જવાના હતા, મહેમાન ને રોકી દીધા. અમે સીધો ગવર્મેન્ટ બ્રાન્ચ માં ફોન કર્યો, અમે બસો બંધ કરાવી દીધી. બસો બંધ કરાવી દીધી. મહેમાન 3 તારીખે જવાના હતા, કીધું 4 પહેલી તારીખે. પહેલી તારીખે હતી, એમાં 3 આવી, 3 ત્રણ માંથી 4 અને ચાર. આજે બંધ. આજે બંધ રાખીને કાલ સવારનું સેટ કરી દીધું. હવે આવતા વેકેશન સુધી રોકાય જ જવું. આવતું વેકેશન, હા જવાનું મન નથી થતી. આવતું વેકેશન જ હવે લેવાનું છે. હવે નાનું નાનું મોટું આવું વેકેશન નાનું નાનું આપી નો હાલે, એકાઈ આપી દે વર્ષનું વેકેશન. વર્ષનું વેકેશન આપી દે એવું જ હાલે. આવા નાના બબે મહિનાના વેકેશન હોય કે તો અહીં હું એ 9મું આપણો રૂમ ને કરાવવું જ નથી, સીધું 10મું. 10માં તુબાકો જ મારવા. 10 આ એ હું તને ભણાવી દઈ, ટ્યુશન લઈ લઈશ. પરીક્ષા દેવા જવાની 99.99% જવા જોઈએ સીધા ભણવા ભણવાની. 10મું જ સીધું પછી. પરીક્ષા જ દેવાની. તો એ પ્રોફેસર જેવા મેડમ છે ને, તું ત્યાં ભણવા જાઓ. એટલે જ નથી જવું ને આપણે. એ બધા એ પાછળ પડ્યા રહ્યા, માસીની વાહે આમ પડ્યા રહ્યા બધા. હા હાઈ ક્લાસ તમને ભણાવે, ઉપર ટોપ લેવલ નું એજ્યુકેશન આવે. હા સીધો ટોપ. પછી આપડી ફિઝિક્સ વાળાની જેમ સિરીઝ વાયરલ થઈ જાય. અરે યુટ્યુબ માં નથી ચાલુ કરવાનું. હા પેલા નાનું નાનું પર્સનલ કોચિંગ. જય સાયકલ તેજસભાઈ એન્ટ્રી તમે જોઈ હોત ને, 1 નંબર આવીને સીધી આ ડેલામાં જ કરી ગઈ. હેપી બર્થડે બાબલા. થેન્ક યુ. ફોન આવે ને તો બધા એમ કે હેપી બર્થડે કે હેપી બર્થડે. હા હું હેપી બર્થડે કે લઈ આવવાની હોય. ચોકલેટ લઈ આવવાની જોઈ ને તઈ એ ગઈ. ચોકલેટ કે ઘરે નો હોય, લઈ આવી જા. મારે ખાવી છે. હું ના ના નો હોય. હું ના જો આપડે તેજભાઈ નો બર્થડે છે તો આપણે એની માટે સરપ્રાઈઝ પ્લાન કરેલી છે. સરપ્રાઈઝ અનબોક્સ શું હશે તે તને ખબર છે? નથી? અનબોક્સ કર પછી ખબર પડે. ખાલી પછી ખબર પડે. તો આ ચાલો અનબોક્સ કરીએ. જો લેટ્સ ગો ટુ અનબોક્સિંગ. હેપી બર્થડે તેજ. જો બધા અહીંયા વાત જોઈ રહ્યા છે. તેજ અનબોક્સિંગ કરે છે. ચોટી ગઈ ટેપ તો સેલો ટેપ. વાવ શું નીકળ્યું? ટી-શર્ટ. તને કેવું કલર ગમે? વાદળી. કેવા કલર નું છે? વાદળી. વાવ કેવું ગમ્યું? એમાં જો તો સ્ટીકર માં આપણે આ ફોટો છે એમાં કેવું છે, એવું ગમે છે તને? એવી પેટર્ન વાળું જો બહુ ગમે છે. કેવી લાગી સરપ્રાઈઝ? સારી લાગી. તો હવે આપણે છે ને તેજભાઈ ને આપણે ટ્રાય પણ કરાવી દઈએ, સાથે સાથે ફિયા ટ્રાય કરાવશે. ઓકે જો આપણો તેજ બાબુ આવો કઈક લાગવો જોઈએ. આપણે ફેસ ને હાઈડ કરીને જોઈએ તો આવો લાગવો જોઈએ. જો તેજને આપણે ટી શર્ટ પહેરાવી દીધું છે. થોડું આમ છે જેવું લાંબુ થયું, મસ્ત ફિટ થઈ ગયું ને. બાકી ગયું ને જો એને વાદળી રંગનું જ જોતું હતું ને આપણે વાદળી રંગનું જ આપ્યું. કેવું જોઈ કાઢી કેવું વાદળી કલર જ કે મારે જોઈ છે. એને વાદળી કલર જ લઈ દીધું. પછી પિંક ગમે એને, વ્હાઈટ ગમે છે. વ્હાઈટ કીધું છે એને. આટલો સિમ્બોલ હતો ને એટલે મને થોડું ઓલું લાગતું હતું, પણ એને વાદળી જોતો હતો, વાદળી ગોતવું પડ્યું. બસ એવું છે. અને આપણે જો આના અનબોક્સિંગ માં આપણે નીતરી રહ્યા. આપણે તેજને કઈ રીતનું ટી શર્ટ દીધું છે જો, પોઝિટિવ ફ્રીડમ એટલે કે હકારાત્મક અને ફ્રીડમ એટલે સ્વતંત્રતા. સ્વતંત્રતા. અને ઓમે સ્માઇલિંગ કેન બ્રિંગ ગુડ લક, ને સ્માઇલ તમારે ગુડ લક લાવી શકે, ને એવરી ડે એવરી વે આઈ એમ ગેટિંગ બેટર, હું દરરોજ સારો થઈશ, ને એવું બધું લખેલું છે આમાં કે કાંઈ ઇમ્પોસિબલ નથી એમ. ઇમ્પોસિબલ નથી, બધું કરી શકે છે. તમે બધું તમારી એટલે આમ લાઈફમાં positive કરી શકો vibe છો. આવે. પોઝિટિવ વાઇબ વાળું છે એમ. કલર એવો એવું તે જ. ઠંડો મસ્ત. હા, કલર એવો. હાલો હાલો ભરવા માંડો. હાલો હાલો હીરો ડોલર નાખો. હાલો હવે બર્થડે બોમ્બ થઈ ગયો. બર્થડે બોમ્બ. મોટું gift નહીં દીધું અમે. મોટું gift અનબોક્સ કરી નાખ્યું. બર્થડે બોય ને Fevicol દ્વારા ઓપનિંગ કરી નાખ્યું.
ફેવિકોલ દ્વારા કરવામાં આવ્યું તો શું કહેવાય ફેવિકોલ ના પાપડ લીધા હતા અમે, ફેવિકોલ કંપનીના પાપડ. બેક બતાવો આમ પાપડ. પાપડ આપીએ જો કેટલાના હે, 9,070 રૂપિયાના પાપડ આવે છે. ફેવિકોલ કંપનીએ મરીન નામ તરફથી પાપડ વેચે છે. 5/2022 માં કરવામાં આવ્યું હતું. ઓહો, તો પાપડ એક્સપાયર નો થાય તમારે એક્સપાયર નો થાય. પાપડ ખીચીના પાપડ હોય. આવશે તમારે બપડ 30 કિલો પાપડ આવશે. હા પછી આ જેતપુરથી પેન્ડિલિટ બનાવવામાં કંપની છે, આવ્યા જેતપુર. જો આ જેતપુરમાં આવી જાય સ્ટોક. તમે મંગવી દે હે, આમાં કે નંબર ઠામ નામ ઠામ કઈ નથી. ફેવિકોલ સર્ચ કરજો, આવી જાય હે. ફેવિકોલ મરીન અરે મુંબઈ થી જો, મુંબઈ થી આવે. ક્યાંથી? મુંબઈ થી. મુંબઈથી. મુંબઈ મહારાષ્ટ્ર થી ત્યાંથી આવે. પછી તમે આ કચરામાં નાખી શકો, કોથળિયું નીકળે ઈ હવાઈ ગયેલા હોય એ બધું. અને 2 વાર વાપરી શકો પાપડ ને. એક વાર શેકા વગર નો કાચા ખાવો હોય તો શેકીને ખાવો હોય 2 વાર. રિસાયકલ કરી શકો પાપડ. બે રીતે કચરામાં નાખીને પાછા પાછા લઈ આવવાના, પાછા લઈ આવવાના. એની કોથળી બીજો પાપડ ભરીને પાછું ખાવાનું. એવું કઈક આવતું થઈ ને, શેના રિસાયકલ બાકી છે ને કરવા ખાતા પછી. मुकुंद पटल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवों का